સ્વાધ્યાયનો સૌથી લોજિકેબલ દાખલો કોઈ આપણે કહી શકીએ કે જેની અંદર સરસ મજાનું તમારે લોજિક લગાડવાનું છે તો એ છે સ્વાધ્યાય 12.9 જેની રકમ તમારી સ્ક્રીન ઉપર સામે છે બચ્ચા પાર્ટી। શું કીધું છે સ્વાધ્યાય 12.9 ની અંદર ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે। તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે આપણે એની વાતો કરવાની છે બચ્ચા પાર્ટી। આપણે દરેકને ખબર છે ઉત્સર્જન ક્યારે થાય, જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે તે ફોટોન સ્વરૂપે તે એનર્જીનું ઉત્સર્જન કરશે। બરાબર, આપણે ખબર છે એનર્જી લેવલ પણ બચ્ચા પાર્ટી અહીંયા તમારે યાદ હોવા પડશે। n બરાબર 1, ચલો ફટાફટ યાદ કરો। n બરાબર 1 માટે કેટલું હતું? -13.6। જો આ ભૂલી ગયા હોય કેવી રીતે સરજી લખવું તો En જે સમીકરણ છે -13.6 / n² ઇલેક્ટ્રોન વોલ્ટ, એમાં તમારે n બરાબર 1 મૂકશો એટલે કે આ આવશે। પછી n બરાબર 2 માટે બચ્ચા પાર્ટી આ આંકડો આવવાનો છે -3.40 eV, અહીંયા 2 નો સ્ક્વેર કરશો ત્યારબાદ n બરાબર 3 માટેનો આંકડો આવશે બચ્ચા પાર્ટી જે હોવાનો છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને n બરાબર 4 માટેનો આંકડો આવવાનો છે જે છે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ। આવી જ રીતે 5, 6, 7, 8 તમે લખી શકવાના છો। પણ હવે અહીંયા જો જે એનર્જી ઇલેક્ટ્રોન જે ધરા અવસ્થામાં છે, બરાબર, ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, n બરાબર 1 માં જે ઇલેક્ટ્રોન છે એને એનર્જી કેટલી આપવામાં આવેલી છે બચ્ચા પાર્ટી? એને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવામાં આવે। આમ જોતા હવે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી એ મેળવી અને તમે તમારા લોજિકથી વિચારો તો ક્યાં સુધી પહોંચી શકે? શું n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 સુધી પહોંચી શકશે? ચલો ચેક કરીશ। ચલો સૌથી પહેલા n બરાબર 4 નું ચેક કરીએ। શું તે n બરાબર 4 સુધી પહોંચી શકશે? પહેલા તો મને કહો n બરાબર 4 સુધી પહોંચવા માટે એને એનર્જી કેટલી જોશે? તો સર એ બે એનર્જીનો તફાવત તમારે શોધવો પડશે, બરાબર। આ ઉર્જા વધુ છે, આ ઉર્જા ઓછી છે, તો જેટલી ઉર્જા ઘટતી હશે એટલી ઉર્જા જો એને મળતી હશે તો તે n બરાબર 4 સુધી પહોંચશે, બરાબર। ચાલો ઉર્જાનો તફાવત લઈ લઈએ, બરાબર। જો 4 સુધી પહોંચવા માટે એને જે એનર્જીનો તફાવત જોઈએ E4 - E1, વધુમાંથી ઓછી બાદ કરીએ, વધુ છે -0.85 -13.6, તો આ જવાબ આવે છે એ છે બચ્ચા પાર્ટી આશરે 12.75, બરાબર। આશરે બચ્ચા પાર્ટી એ જવાબ આવે છે 12.75, ઓકે, 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ। અહીંયા જે એનર્જી આપવામાં આવે છે એ છે બચ્ચા પાર્ટી 12.5, મતલબ ઓછી આપવામાં આવે છે। એને n બરાબર 4 સુધી જવા માટે જોઈએ છે 12.75, તમે આપો છો ને 12.5, તો શું થશે સરજી? ઇલેક્ટ્રોન ઠેકડો મારીને અહીંયા આમાં ક્યાંક પહોંચી જશે સર, કેમ કે અહીંયા પહોંચવા માટે 12.75, આપણે 12.5 તો આપીએ ને, તો આમાં ક્યાંક પહોંચી જશે। પહોંચે નહીં સર, બોહર મારવા દોડે। બોહરે કીધું ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ના હોય તે સ્થાયી કક્ષામાં હોય। સ્થાયી એટલે કહેવાય બરાબર 1, 2, 3, 4, એટલે કે n બરાબર 4 સુધી તે નહીં પહોંચે। શું 3 સુધી પહોંચશે? ચલો ફરીથી 3 માટેનું જો ચેક કરીએ તો 3 માટેનું પણ આની જેમ જ થશે, E3 - E1 બચ્ચા પાર્ટી, બરાબર। E3 - તમે E1 કરો, E3 કેટલા છે? -1.51 -13.6, જોઈને જ લાગે છે 12.5 કરતા આન્સર આવશે નાનો। અહીંયા જે એનર્જી તમને જોઈએ છે એ તમને મળે છે +12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ। તમે આપો છો, સમજો, તમે આપો છો 12.5, n બરાબર 3 સુધી જવા માટે એને જોઈએ છે 12.1, મતલબ એને જે જોતી છે એના કરતાં તમે વધારે એનર્જી આપો છો, ઓકે, એ ચાલશે, એ સ્વીકારશે। તે બચ્ચા પાર્ટી એનર્જી લઈ અને ક્યાં પહોંચી જવાનો છે? અરે સીધો જા, હા, એનર્જી લઈ અને ક્યાં પહોંચી જવાનો છે? n બરાબર 3 માં પહોંચી જશે, એટલી એનર્જી સ્વીકારશે, બરાબર। પણ જેવો તે n બરાબર 3 માં પહોંચશે ખબર પડશે યાર આ તો મારું ઘર નથી, મને અહીંયા મજા આવતી નથી, હું અસ્થાયી છું, મારે લઘુત્તમ સ્થિતિ ઉર્જા જોઈએ છે, હું તો ફરીથી નીચે જતો રહે। અને જ્યારે તે હવે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે। કેટલી તરંગ લંબાઈ હશે બચ્ચા? હવે વિચારો,
તમને કાઉન્સમાં આપેલું છે કેટલી તરંગ લંબાઈ O, એટલે એક કરતાં વધુ. શું એક કરતાં વધુ શક્ય છે? તો કે હા સર, એક કરતાં વધુ શક્ય છે. કેટલી પોસિબિલિટી છે? વિચારો બચ્ચા પલટી, ઇલેક્ટ્રોન અહીંયા છે, એને અહીંયા પહોંચવું છે, કેટલા રસ્તા છે? તમે અમદાવાદ છો, તમારે જુનાગઢ આવવું છે, પહેલો રસ્તો સીધો અમદાવાદથી સર જુનાગઢ આવી જવાય. ઓકે, તો આ જે સંક્રાંતિ થઈ બચ્ચા પલટી એ કઈ થઈ કહેવાય? n બરાબર 3 માંથી ડાયરેક્ટ n બરાબર 1 માં ઠેકડો માર્યો. આપણે શીખી ગયા લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ ફંડમાં જો ડાયરેક્ટ n બરાબર 1 n બરાબર 1 ની અંદર આવે એ શ્રેણી કઈ આવે છે? લાયમન આવે છે. જો 2 માંથી 1 માં આવે તો લાયમનની આલ્ફા કહેવાય, 3 માંથી 1 માં આવે તો લાયમનની બીટા કહેવાય, 4 માંથી 1 માં આવે તો લાયમનની ગેમા કહેવાય. યાદ છે ને? આ ફાઇનલ 1 ની અંદર દાખલ થઈ લાયમન ની બચ્ચા પલટી કેવું હતું? 1 upon લેમ્ડા બરાબર r 1 upon 1 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. આ શું થઈ ગઈ? એમાં દાખલ થઈ એ. આ શું થઈ ગઈ? જ્યાંથી આવી છે એ 3 માંથી 1 માં આવી, 1 માં દાખલ થઈ તો લાયમન. જો 2 માંથી 1 માં આવ્યું તો લાયમનની આલ્ફા થાત. 3 માંથી 1 માં આવ્યું તો પહેલી શ્રેણી કઈ કહેવાય? તો કે સરજી પહેલી શ્રેણી કહેવાની છે લાયમનની કઈ કહેવાય? કઈ કહેવાય? બીટા. લાયમનની બીટા બચ્ચા પાલટી. ઓકે, પહેલી શ્રેણી મળી ગઈ છે તમને. n બરાબર 3 માંથી ત્યાં આવવાની છે n બરાબર 1 માં ડાયરેક્ટ. બીજો રસ્તો કયો અવેલેબલ છે સરજી? n બરાબર 3 માં છે, ચલો એને n બરાબર 3 માંથી n બરાબર 2 સુધી. હા, એટલું બી થઈ શકે. હા, આ રસ્તો છે. n બરાબર ડાયરેક્ટ નથી આવતો, n બરાબર 3 માંથી n બરાબર 2, પછી 2 માંથી 1, એમ પણ એક પોસિબિલિટી છે. બરાબર, n બરાબર 3 માંથી કેમાં જવાનું છે? n બરાબર 2. ત્યારબાદ તે n બરાબર 2 માંથી જશે n બરાબર 1. મતલબ આ રસ્તામાં તે 2 વાર ફોટોનનું ઉત્સર્જન કરશે. બરાબર, ચલો 2 વાર ફોટોનનું ઉત્સર્જન કરશે. જ્યારે 3 માંથી 2 માં આવશે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરશે, ત્યારબાદ 2 માંથી 1 માં આવશે ત્યારે પણ એક ફોટોનનું ઉત્સર્જન કરશે. જ્યારે તે 3 માંથી 2 માં દાખલ થાય, બચ્ચા પલટી 2 માં દાખલ થાય તો લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ ફંડ કઈ શ્રેણી રચાણ છે? 2 માં દાખલ થાય તો બામર આવશે, 3 માંથી 2 માં તો બામરની આલ્ફા કહેવાય. ખબર પડે? બીજી હશે બામરની આલ્ફા, અને ત્યારબાદ 2 માંથી 1 માં ફરીથી 1 માં દાખલ થાય તો લાયમન હશે. 2 માંથી 1 માં છે તો લાયમનની આલ્ફા. એટલે 3 તરંગ લંબાઈ અહીંયા અલગ અલગ જોવા મળે. સર, તરંગ લંબાઈ શોધવી કેમ? અરે યાર, સૂત્ર આવડતા નથી લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ ફંડના. 1 upon લેમ્ડા r 1 upon n સ્ક્વેર માઇનસ 1 upon 1 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. ઈ થઈ ગયું લાયમનનું. 1 upon 2 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર થઈ ગયું છે બામરનું. ચલો ફટાફટ સ્ટડી મટીરિયલ ઉપર નજર નાખીએ અને ફટાફટ જવાબ લાવીએ તમારી સામે. ચલો સૌથી પહેલા બચ્ચા પાલટી સ્ટોરી લખીએ. આપણે જાણીએ છીએ કે ધરા સ્થિતિમાં રહેલ ઇલેક્ટ્રોન પર ઉર્જા આપાત કરતા જુદી જુદી ઉત્સર્જિત અવસ્થામાં તે દાખલ થઈ શકે છે. જો n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 4 માં દાખલ થવું છે તો જરૂરી ઉર્જા હશે એ બચ્ચા પાલટી બેનો તફાવત ગણીને જો શોધીએ તો જવાબ આવે છે 12.75. અહીંયા બચ્ચા પાલટી 12.75 છે તે 12.5 કરતા મોટું હોવાથી આ સંક્રાંતિ શક્ય નથી. n બરાબર 4 માં ઇલેક્ટ્રોન જશે નહીં. બચ્ચા પાલટી 4 માં નો જઈ શકે તો 5 માં નો જાય, 6 માં નો જાય, 7 માં નો જાય. બરાબર, એનાથી નીચેનું ટ્રાય કરવાનું. એટલે આપણે 3 નું ટ્રાય કરીએ. 3 માટે જો આપણે શોધ્યું બચ્ચા પાલટી તફાવત E3 E1 કર્યો તો એ તફાવત આવી ગયો છે 12.1. અહીંયા બચ્ચા પાલટી 12.1 છે તે 12.5 કરતા ઓછા છે, એટલે કે ઇલેક્ટ્રોન મહત્તમ n બરાબર 3 માં જશે. હવે ઇલેક્ટ્રોન n બરાબર 3 માં જતો રહ્યો. હવે આપણે ખબર પડી કે n બરાબર 3 તો બચ્ચા પાલટીની ઉત્તેજિત અવસ્થા છે, ત્યાં તે સ્થાયી નથી. એટલે ફરીથી પાછો ઠેકડો મારી નીચે આવવાની ટ્રાય કરશે. હવે ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી નીચે મુજબની શક્ય સંક્રાંતિ વડે વિકિરણનું ઉત્સર્જન કરશે. પહેલી બચ્ચા પાલટી શક્ય સંક્રાંતિ છે ni એટલે કે ઇનિશિયલ 3 ને nf એટલે કે ફાઇનલ 1 એટલે કે સીધું 3 માંથી 1 માં અહીંયા ઠેકડો મારેલો છે. 3 માંથી 1 એ આવવાનું છે લાયમન, કેમ કે 1 માં દાખલ થાય તો 1 માં દાખલ થઈને આપણે કહીએ છીએ લાયમન. લાયમન શ્રેણીનું સમીકરણ તમને ખબર છે 1 upon લેમ્ડા બરાબર r 1 upon 1 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. 3 માંથી 1 માં આવે તો n બરાબર તમારે લેવું પડશે ત્યાં 3,
જે તમે ત્યાં 1/3² કરશો અને સાદુરૂપ આપશો, જવાબ લાવશો, જવાબ આવી જશે તમારી સામે 103 નેનોમીટર. બરાબર. ચાલો નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ, જે છે બામર શ્રેણી માટે જશે, કેમ કે n બરાબર 3 માંથી હવે આપણે કટ કરેલું છે. n બરાબર 3 માંથી સીધું n બરાબર 1 માં નહીં, n બરાબર 3 માંથી સૌથી પહેલા દાખલ કરીએ n બરાબર 2 માં, તો 3 માંથી 2 માં જાય, 3 માંથી 2 માં જાય, એને તો કહેવાય બામર, કેમ કે 2 માં દાખલ થઈ ગયું છે બામર. જો 3 માંથી 2 માં તો બામરની આલ્ફા, 4 માંથી 2 માં તો બામરની બીટા, 5 માંથી 2 માં તો બામરની ગેમા. બરાબર. તો બામર શ્રેણી આવશે, એના માટે 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n². 3 માંથી 2 માં આવે છે, કિંમત મૂકજો, જવાબ તમારી સામે હશે 656.3 ગુણાકારમાં 10⁻⁹ એટલે આમ જોતા કહી શકો 656 નેનોમીટર. ઓકે. ચાલો લાસ્ટ સ્ટેપ તરફ જઈએ, કે જે છે n બરાબર 2 માંથી 1. હવે આ કેમ થયું ખબર પડી ને? પેલું હતું ડાયરેક્ટ 3 માંથી 1, બીજું હતું બચ્ચા પાર્ટી 3 માંથી 2 અને પછી 2 માંથી 1. તો હવે જે 2 માંથી 1 થયું એમાં પણ એક ફોટોનનું ઉત્સર્જન થશે, તો 2 માંથી 1 આવ્યું તો ફરીથી લાઇમન આવશે, અને 2 માંથી 1 માટે જો તમે લાઇમન શ્રેણીનો જવાબ લાવવાની ટ્રાય કરશો, આવડી જાય ને. 1/λ બરાબર r 1/1² માઇનસ 1/n². 2 માંથી 1 માં જો તમે લાવશો તો એ જવાબ આવશે 121.54 ગુણાકારમાં 10⁻⁹ એટલે કે આમ જોતા 121 નેનોમીટર. વચ્ચે પાછી તરંગ લંબાઈ શોધવાનું કામ હું તમને હોમવર્કમાં આમ જોતા આપું છું. બરાબર. સ્ટડી મટીરિયલમાં તો છે જ, પણ સાથે સાથે પ્રેક્ટિસ કરજો બચ્ચા પાછી, માત્ર વાંચતા નહીં. બરાબર. બોલ પેન હકાવજો, પેન હકાવજો, 1/λ છે, લેમડાના સૂત્રોને કરતા બનાવજો, જવાબ લાવજો, પ્રેક્ટિસ કરશો બચ્ચા પાલટી, એટલી જ તમને મજા આવશે. કેમ કે MCQ પણ એકદમ સરળ, આ ટાઈપના MCQ તમને નીટમાં પણ પૂછાય છે. એટલે ખાલી વાંચી ન જતા સ્ટડી મટીરિયલ, એક વખત વ્યવસ્થિત એવું તમારી પેન પણ હાંકજો. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.